સુંદર એક વાક્ય કહેતા હતા, ભૌતિક જગતનો કાયદો એવો છે કે લગભગ તમે ઈચ્છો તે મળે નહીં. જેની પાછળ પડો તે તમારાથી દૂર ભાગે. ગમે તેટલા પ્રયત્ન કરો પણ પુણ્યના પન્ના જો ટૂંકા પડતા હોય તો એ વસ્તુ અને સુખ આપણાથી દૂર ભાગતા હોય છે. અને જનરલી બનતું પણ એવું હોય છે કે પુણ્યના પન્ના આપણા બહુ ટૂંકા હોય છે અને અપેક્ષાઓ આપણી બહુ જ વિરાટ હોય છે, જેના કારણે આ બેના ખાંચા વચ્ચે આપણે દુઃખી થઈ જઈએ છીએ. રસ્તો એટલો છે કે કાં તમે તમારું પુણ્ય વધારો અને કાં તો તમે અપેક્ષા ઓછી કરો. દુઃખી ન થવું હોય તો સુખી થવાની તો વાત જ નથી, કેમ કે સંસારમાં માણસ સુખી હોય એવું તો ભગવાન કહેતા જ નથી. માણસને સુખી થવું હોય તો પોતાના મનથી અને પોતાની સમજદારીથી જ સુખી થઈ શકે છે. આપણી અમુક જે માન્યતાઓ છે કે જેટલું વધારે હશો એટલું આપણે સુખી થઈશું. સુખની સામગ્રી જેટલી વધારે હશે, ચીજ વસ્તુઓ જેટલી વધારે હશે, હાઈ ફાઈ એકદમ સમજ્યા સુપર મોડેલના બધા ચીજ વસ્તુઓ હશે એટલે આપણી પર્સનાલિટી પ્રેસ્ટીજ વધશે અને આપણે સુખી થઈશું. આ બધી વાતો શાસ્ત્રની દ્રષ્ટિએ બહુ ક્ષણિક છે, ભ્રામક છે, આજે છે અને કાલે નથી. વાસ્તવિકતાની અંદર જો સુખી થવું હોય તો એક જ રસ્તો છે, તમે તમારી જરૂરિયાતો ઘટાડો અને તમારી અપેક્ષાઓ ઘટાડો. જેની જરૂરિયાત ઓછી છે એના જેવો સુખી કોઈ નથી. અપેક્ષાઓ જેની ઓછી છે એના જેવો સુખી કોઈ નથી. વર્તમાન કાળની આખી સ્ટ્રગલિંગ લાઈફની અંદર જે રીતની કોમ્પિટિશન અને એના કારણે તમારે જે ભાગવું દોડવું પડે છે એના કારણે સુખ તો મળશે પણ આપણે દુઃખી અને હેરાન થયા વગર રહેતા નથી. ઘણી બધી વાસ્તવિકતાઓ અને દાખલા અમે રોજબરોજની જિંદગીમાં જોતા હોઈએ છીએ. એટલી બધી મજૂરીઓ કરીને મહેનતો કરીને પરસેવા પાડી અને માણસો થોડી ઘણી મહેનતો ઊભી કરે છે. ઓલો સડન કોઈ ડિસીઝ આવી જાય, કોઈ સમજ્યા આવી જાય અને અહીંયાથી રવાના થઈ જાય. બધું જ અહીંયા મૂકીને જતા રહે. આમાં રોજબરોજના કિસ્સા છે. આમ હૃદય બેસી જાઓ ભાઈ, પછી કરજો જે હા તો જે કરવું એ કરવું જશે પછી. કારણ કે કર્મો ક્યારે ત્રાટકે એ કહી શકાતા નથી અને મોત ક્યારે આવે એ કહી શકાતું નથી. માણસ જીવે છે એ રીતે જાણે કર્મો ત્રાટકવાના જ નથી અને મોત આવવાનું જ નથી. માનસિકતા આપણને આપણું મન જ આપણને સુખી કરે છે અને આપણું મન જ આપણને દુઃખી કરે છે. વ્યક્તિ ઘણી વખત વિચારે છે કે આપણી પાસે સંપત્તિ વધારે હશે તો આપણે સુખી, સુખ વધારે હશે તો આપણે સુખી ને સત્તા વધારે હશે તો આપણે સુખી. ઠીક છે, આ બધી એક માન્યતાઓ કોમ્પિટિટિવ વર્લ્ડની છે. આધ્યાત્મિક વર્લ્ડની વ્યાખ્યા આટલી જ છે, જેટલા તમે ખાલી થાવ, જેટલા ઓછા થાવ, જેટલી જરૂરિયાતો ઓછી કરો એટલા તમે સુખી. ગુરુદેવ કહેતા હતા, ભૌતિક જગતની અંદર જે પણ તમે ઈચ્છા કરો એ ઈચ્છા લગભગ પૂરી ન થાય, કારણ કે લગભગ આપણા પુણ્યના પન્ના ટૂંકા હોય છે. એની સાથે એમ કહેતા હતા, આધ્યાત્મિક જગતની અંદર તમે જે ઈચ્છા કરો એ લગભગ પૂરી થયા વગર રહે નહીં. શરત એટલી છે કે એ ઈચ્છા અંતરની જોઈએ. કેવી જોઈએ? અંતરની જોઈએ. આ અંતરની ઈચ્છા એવી હોય, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી લાગતી હોય, પણ તમે રોજે રોજ ભાવના કર્યા કરો, રોજે રોજ તમે ઘૂટ્યા કરો ને તો એ ઈચ્છા લગભગ પૂરી થયા વગર રહે નહીં. એક એક્ઝામ્પલ અત્યારનો હું તમને લાઈવ આપું. આ ઘણા આવા એક્ઝામ્પલો હોય છે. અમે જોયું, અમારા ગુરુદેવ એક પાલીની ડોસીની વાત કરતા હતા. સિંગ ફોલીને ગુજારો કરતી હતી. શું? સિંગ ફોલી અને ગુજારો કરતી હતી અને રોજ વિચારે પાલીની ડોસી, મારે એક મોટું દેરાસર બનાવવું છે. હવે એ વાત અત્યારે નથી કરતો, પણ એ સિંગ ફોલનારી ડોસીએ દેરાસર બંધાયું ખરું. આપણે કહીએ છીએ ભાવના ભવ નાશીની, ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. ભાવની એક પ્રચંડ તાકાત છે.
અત્યારે જોઈએ છીએ કે આ રાસાયણિક વેપન્સોની જે તાકાત છે એની તાકાત ભાવની તાકાત સામે તો કંઈ કરતા કંઈ છે જ નહીં. આ ભાવની અંદર જો આપણે ચડ્યા, શપથ શેરડી પણ મંડાઈ જાય, કેવલના ફળ થઈ જાય, નેગેટિવ રસ્તે આપણે ગયા તો સાતમી નરકે પણ આપણે આંખના પલકારાની અંદર ફંટાઈ જઈએ. આ તાકાત છે ને રિઝલ્ટ ઉપરથી ખબર પડે કે સમજ્યા એની તાકાત કેટલી છે વસ્તુની. એક ક્ષણની અંદર માણસને મોક્ષમાં પણ મોકલી દે, એક ક્ષણની અંદર માણસને નરકમાં પણ મોકલી દે. કોણ? તો કે મન. કોણ? તો કે અધ્યવસાય. કોણ? તો કે આપણા વિચારો. કોણ? તો કે આપણી ભાવનાઓ. આ ભાવનાની અંદર એટલી બધી સમજ્યા એક્યુટનેસ ભરેલી છે. તમે કદાચ એમ કહો એક જ મિનિટ ખાલી વિચાર કરો, એક જ મિનિટ, પણ એક મિનિટની જે એક્યુટનેસ હોય છે, જે તીવ્રતા હોય છે, એ ખોફનાક અને ખતરનાક હોય છે. એના કારણે શુભ ભાવ હોય તો એ માણસને સદગતિમાં પણ લઈ જાય, અશુભ ભાવ હોય તો માણસને દુર્ગતિની અંદર પણ લઈ જાય. આપણે શુભ ભાવમાં રહેવાનું છે, શુભ ભાવનાઓને ભાવતા રહેવાનું છે. ભલે કદાચ આપણી પાસે આજે શક્તિ ન હોય, સામર્થ્ય ન હોય, તપ કરવાનું સામર્થ્ય ન હોય, પણ મારી જિંદગીમાં માસ પ્રમાણ કરવું છે, ભાવના ભાવમાં વાંધો છે કંઈ? વિશેષતા કરવું છે, વર્ષિક તપ કરવો. અને હું તમને એકદમ ડેફિનેટલી કહું છું કે તમે આ ભાવના ભૂટતા રહેશો, સંજોગો ગમે ત્યાંથી અનુકૂળ થયા વગર રહેવાના નથી. હું બહુ નાનો હતો, દીક્ષા પર્યાયમાં એક મારા સાહેબે માસ પ્રમાણ કર્યું, મારાથી તપ ન થાય બિલકુલ. અને એ વખતે મને બહુ જ એમની અનુમોદના થઈ ગઈ કે કેટલું સરસ એમણે માસક સમણ કર્યું, બહુ દિલથી થઈ ગઈ. આજે એ ભાવ આજે મને આજે પણ સ્પર્શે છે, યાદ આવે. હું કેવો છું ખાઉદરો, હું કશું કરી શકતો નથી, 30 ઉપવાસ કરી નાખ્યા, હમણાં ધન્ય છે. મારા જીવનમાં ક્યારે આ તક આવશે, આ વિચાર મેં કરેલો. 5 કમરના પારને પગલા કરવા જતા હતા, એ પગલા કરવા જોઈએ સ્ટેચર લઈને જઈ, સ્ટેચરમાં બેસાડી. એ સ્ટેચર મેં ઉચક્યું એટલા માટે કે મારા જીવનમાં પણ આવો તપનો ઉદય થાય. આ ભાવનાથી ઉચક્યું અને બિલીવ ઓર નોટ કોઈ સંભાવના નહીં, અને બીજા જ વર્ષે મારા જીવનમાં પણ માસક સમનનો ઉદય થયો. આ એની માટે નથી કહેતો, પણ અમારા ગુરુદેવનું જે સ્ટેટમેન્ટ આધ્યાત્મિક જીવનની અંદર સાચા દિલથી જે પણ પ્રાર્થના કરો, ભાવના કરો, એ ફળ્યા વગર રહેતી નથી. આજે એક વાત યાદ આવે, અમારા સંસારી માતુશ્રી છે અજીતભાઈ પદ્માબા, આપણી પ્રતિષ્ઠા વખતે અહીંયા હાજર હતા. આજે એમની એજ છે 87. ભગવાનના રાજમાં દેર છે પણ અંધેર નથી. જ્યારે એ કુંવારા હતા ત્યારે એમને દીક્ષા લેવાની ભાવના હતી. કુંવારા હતા, 12, 13, 15 વર્ષના હશે ત્યારે. ચંદ્રશેખર મહારાજની સાથે જ એમને દીક્ષા લેવાની ભાવના હતી, પણ લેવાય નહીં. ઘરમાંથી કોઈ રજા ના આપી, પરણાવી દીધા, છોકરાઓ થયા, મોટા થયા, વર્ષોના વાણા વીત્યા, પાઠશાળાઓ ભણાવી, અમને બધાને મોટા કર્યા. સૌથી મોટો હું, હોશિયાર હું, અને મને દીક્ષા આપી. માં તો બધાને મળે છે, પણ આવી માં લાખોમાં એકને મળે છે, જે પોતાના સ્વાર્થને ન જોઈ અને સંતાનના એકાંત હિતને જોઈ. આવી માં લાખોમાં એકને મળે. અત્યારે દરેકની મારો છોકરો આઉટો ભણ્યા આવે, મોટો સ્કોલર થઈ જાય, મોટી કંપનીમાં જોબ મળે, રૂપિયા કમાય, આનાથી આગળ કશું નથી. કોઈ માની એવી ભાવના નથી કે મારો દીકરો થોડોક આધ્યાત્મિક બને, ધાર્મિક બને, સંસ્કારી બને અને આત્માનું પણ હિત કરે. ભલે સંસારનું કરે, પણ સાથે સાથે થોડું આત્માનું પણ કરે. આ જિંદગી એક ભાવ માટેની નથી,
પરલોક બી છે, અનંતો ભવિષ્યકાળ હજી બાકી છે, અને અહીંયા સાધના નહીં કરે, ધર્મ નહીં કરે, સંસ્કાર નહીં હોય, ગમે તે રીતે જીવન વેડફી નાખશે તો પરલોકમાં એનું શું થશે? આવો વિચાર કરનારી માં કેટલી મળે એમ પૂછવું છે મને. કેટલી મળે? ઓ ભાઈ પૂછી બસ. મારા દીકરાને તો 1 મિનિટનો ટાઈમ નથી. આ ક્લાસ ને તે ક્લાસ, ભણાલા ક્લાસ ને ડીકના ક્લાસ, એમાં કોલર ઊંચા રાખવાના, દેખા દેખીઓ, સ્કૂલો, ડોનેશનો, હાઈ ફાઈ એજ્યુ, બસ આમ જ. અમારી આર્ય રક્ષિત ની માં 4 વેદ ને ઉપનિષદ ને બધું ભણીને આવે ને રાજા મહારાજાઓ આખું ગામ સ્વાગત કરે અને માં ઉદાસીન હોય, કેમ કે માં પાસે વિઝન હતું. માત્ર આ ભવની દ્રષ્ટિ એની પાસે નથી, પર ભવની દ્રષ્ટિ પણ હતી. આખું ગામ આવે ને એક બાજુ માં ન હોય, દીકરાને એમ થાય કે એક બાજુ ગામ ને એક બાજુ માં, પલ્લું કોનું નમે? કોનું નમે? માનું નમે. ભલે ને આખું ગામ રાજા મહારાજા આવે, માં નહીં તો કુછ નહીં. નહીં સમજાય આજે આપણા પાટો આજની હાઈ ફાઈ એજ્યુકેટેડ દુનિયાઓને. નહીં તો આટલા વૃદ્ધાશ્રમો ઉભરાતા હોત. માં આખી આખું ગામ રાજા, પણ તું ના આવી. શેની આવું? તું જે ભણીને આવ્યો છે એનાથી તારું પેટ ભરાશે, તારો આ ભાવ સુધરશે, આજીવિકા રળીશ, તારા પરલોકનું શું? ક્યાં છે આવી માં? દિવસો યાદ આવે ને અમારી આંખમાંથી આજે ધડ ધડ આંસુ જાય છે. અજીતભાઈ, અમારી માએ 40 વર્ષ પાઠશાળા બનાવીને હજારો છોકરાઓને તો ધાર્મિક સંસ્કારી બનાયા, પણ અમને મારીને ધર્મ સંસ્કારો આપ્યા છે. 8 વર્ષની ઉંમરે 5 પ્રતિક્રમણ, અઢી શાંતિ, મોટી શાંતિ અને અતિચાર પાક્કા જોઈએ. ટાઈમ હોય નહીં, પ્લેટફોર્મ ઉપર રોટલી કરતા 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 અમને ધાર્મિક બનાવ્યા. મેહુલભાઈ, આ એમને નથી બેઠા અહીંયા, એમને આચાર્ય નથી થયા. ગુરુ તો પછી મળ્યા, પહેલી ગુરુ માં હતી. એ દિવસો યાદ આવે અને હલી જવાય. ત્યારે કઠણ લાગતું હતું. ખાવા નથી આપતી, કડકઈ કરે છે, દેરાસર ન જાઓ, પૂજા ન કરો તો ખાવા નહીં મળે. કેટલી એટ્રોસિટી લાગતી હતી. ગુસ્સો કરતા હતા, લાતો મારતા હતા, થાળીએ ફેંક, બધું. પણ આજે ભલે અજ્ઞાનતા, આધ્યાત્મિક જીવનમાં તમે જે ભાવના કરો એ પડ્યા વગર રહે નહીં. કુંવારાપણાની દીક્ષાની ભાવના હતી. વર્ષોના વાણા વીતી ગયા. છેલ્લા મારી દીક્ષા બી થઈ ગઈ. છેલ્લા કેટલાય વર્ષોથી 30 વર્ષથી મને કે દીક્ષા આપો, દીક્ષા આપો, દીક્ષા આપો, દીક્ષા આપો. અને જીવન એમનો એવું અતિશયોક્તિ વગર કદાચ કહીએ ને તો એમ કહેવાય કે સાધુપણા કરતા ચડિયાતું જીવન. તમને લોકોને સાધુ કરતા ચડિયાતું મેં સાંભળો છો ને બધા? વર્ષમાં 11 મહિના આંબેલ, તો છેલ્લા 30 વર્ષથી આંબેલની અંદર માત્ર 3 દ્રવ્ય વાપરવાના: રોટલી, દાળ અને ઢોકળા. ચોથું કોઈ દ્રવ્ય નહીં. રોજની 13 સામાયિક કરવાની છેલ્લા 25-30 વર્ષથી. કાન ખુલ્લા રાખજો ભાઈ. કેટલા? 13 સામાયિક ને 2 કલાક ભગવાનની ભક્તિ. છેલ્લા 30-35 વર્ષમાં દિવસે 1 મિનિટ નહીં, 1 સેકન્ડ સુતા કોઈએ જોયા નથી. સુતા જ નથી. બાકી શું રહ્યું?
મુંબઈની અંદર જૈન ધાર્મિક શિક્ષણ સંઘ ચાલે છે. આખા મુંબઈમાં ધાર્મિક શિક્ષણ કરાવે ને એની પરીક્ષાઓ લે આખા બોમ્બે લેવલ પર. એના 36 સ્ટાન્ડર્ડ હોય. 36 સ્ટાન્ડર્ડમાં નંબર 1 બધા ઓલા સર્ટિફિકેટ. 36માં ધોરણની પરીક્ષા આપી. કેટલા બધા ઊંચા ગ્રંથો હોય. તત્વાર્થ હોય, ઉપનીતિ હોય, વૈરાગ્ય શતક હોય, વિતરાગ સ્તોત્ર હોય, બૃહદ સંગ્રહણી હોય, ક્ષેત્ર સમાસ હોય, કર્મ ગ્રંથ હોય, કર્મ પ્રકૃતિ હોય. આ બધા ગ્રંથોની એક્ઝામ 31મું સ્ટાન્ડર્ડ 32, 33, 34, 35, 36 36માં ધોરણમાં આખા મુંબઈમાં નંબર 1 બધામાં. એમને પૂછવું પડે કે હવે 37મું સ્ટાન્ડર્ડ કયું છે? ઓલા કે છે જ નહીં હવે અમારી પાસે. જ્ઞાનના ક્ષેત્રે નંબર 1, અધ્યાપનના ક્ષેત્રે નંબર 1. મેહુલભાઈ સાંભળીને આપણે ગાંજા કરી. આખા ભારતનો ધાર્મિક ક્ષેત્રનો બેસ્ટ ટીચરનો એવોર્ડ એમની પાસે. શું કહું છું સાંભળો છો? ક્યાંનો? At the age of 87, છેલ્લા 25 વર્ષથી વર્ષમાં 11 મહિના 3 દ્રવ્યના આંબે અને 13 સામે. શું બાકી રહે ભાઈ? સંપૂર્ણ મૌન. કોઈની સાથે એક શબ્દ બોલવાનો નહીં. છેલ્લા 25 વર્ષ હું કહું એમને કે તમારું જીવન દીક્ષા કરતા સવાયું છે કે નહીં? દીક્ષા એ લો કે ત્યાં લો. દીક્ષા તો બહુ કઠણ છે. વિહારો કરવાના, દીક્ષાઓ લેવાની, તાપ તડકા સહન કરવાના. જિંદગીમાં ક્યારેય પંખાનો ઉપયોગ કર્યો નથી. 45 ડિગ્રી ગરમીમાં પણ કશું જ નહીં. સામાયિકમાં જોઈ પછી ક્યાં સવાલ જ છે નહીં. મારે ગમે ત્યારે, અને હું તો આપણે સમજીએ કે આ ઉંમરે શું દીક્ષા લેવાના અને આ ઉંમરે દીક્ષા કોણ આપવાનું, બે ચીજ છે. અમારા ગુરુદેવનું આ વચન અત્યારે એકદમ ચરિતાર્થ થતું લાગે. મેહુલભાઈ, તમે ભાવના તો કરો, કોઈ સારી એક્સપેરિમેન્ટ તો કરો. કરવી છે અજીતભાઈ? આ ભાવમાં મને દીક્ષા લેવી છે. ભાવના ભાવ કેમ વાંધો છે? પૈસા આપવાના. See the circumstances કેવા અનુકૂળ થાય છે. મારે શણ કાઢવો છે, મારે દેરાસર બનાવવું છે, મારે ઉદ્યાન કરાવવા છે, મારે નવાનું કરાવવું છે, મારે સરસ મજાનો વર્ષિતપ કરવો, જે પણ કરવો છે કંઈક જીવન કરી નાખો. દિવસો જાય છે. કોઈ રફતાર જેવું આ જીવન છે. તમે ને હું જોયા કરીએ છીએ કે કેવા ફટાકડા રોજ આસપાસના લોકોના ફૂટતા હોય છે. 20 થી માંડીને 45 સુધીની એજ વાળા બી ક્રિકેટ રમતા, વોલીબોલ રમતા, જીમની અંદર સિક્સ પેક બોડીની કસરત કરતા પતી જાય. હમણાં અમારા ભગતના છોકરા 30 વર્ષનો, કોઈ ડિસીઝ નહીં, રોગ નહીં, એકદમ ઘોડા જેવો. રાતના 3 વાગે સૂતો ને સિવિયર એટેક આવી ગયો. વાત પૂરી થઈ. આવા એસે કે રાતના 3 વાગે 30 વર્ષનો છોકરો પથારીમાંથી ઉઠે જ નહીં. જીવનની ક્ષણભંગુરતા શાસ્ત્રોમાં તો જોઈતી, પણ કોરોના પછી આજે લાઈવ ક્ષણભંગુરતા જોઈએ ત્યારે હલી જવાય. અને આપણને એમ ન થાય मेरा भी कुछ भी हो सकता है, कभी भी हो सकता है. कई सारी भावनाओं करो. ભાવનાનું પણ એક ફળ છે. ભલે કદાચ પૂરી ન થાય તો પણ નિષ્ફળ નથી. અને આ માતુશ્રી મને તો ખબર હતી, કોઈ ત્યારે એમને તો દીક્ષા થાય, કોઈ ઉંમર એટલી આપે કોણ. આ ચોમાસું ગિરનારમાં રહ્યા. આમ તો બધા ચોમાસા પાલિકાના જ કરે 4 મહિના. આ વખતે કુદરતી ગિરનાર જવાનું થયું. ગિરનાર ચોમાસું કર્યું. 101મી ઓળી કરી. ઓળી તો સમજો છો ને? કેટલી ઉંમર? કેટલી તમારી? કેટલી?
આજે પાંચમ છે, એક આંબીલ કરવું છે. 101મી કોળી એના ઉપર 102મી કરી. હાય હાય કરો તમે ખાલી, બીજું કઈ ન્યુઝીલેન્ડ કે સ્વિટ્ઝરલેન્ડ ની ગ્રીનરી જોઈને વાવ વાવ કરો છો ને, એમ આ જઈને બી વાવ વાવ કરો એમ. તો વાવ વાવ ચીકણા કર્મ બંધાવશે ને આ વાવ વાવ કરશો તો ચીકણા કર્મ તૂટશે. ભલે કરી નથી શકતા, પણ એક વસ્તુ તો ફિટ થાય કે આ શરીર, આ મન અને આ આપણા ધર્મ એની વિજ્ઞાન સામે ચેલેન્જ છે. ચેલેન્જ કોઈ કે આ ઉંમરે તપ ના થાય, તપ કરવાથી પ્રોટીન ઘટી જાય, શક્તિ ઘટી જાય, ફલાણું ઘટી જાય, ઢીકણું ઘટી જાય, વીકનેસ આવી જાય. બધી ચેલેન્જ છે. ચેલેન્જ અમારા એમ વલ્લભભાઈ આખી જિંદગીને અપીલ કરે છે. ચેલેન્જ સાયન્સની સામે, મેડિકલની સામે ક્યાંય ઓછા ચોથામાં આવી ન જતા. આ ન ખાઈએ તો આમ થઈ જાય ને આ ન ખાઈએ તો આમ થઈ જાય ને કાંતિમાં વીકનેસ આવી જાય. બહુ ખરાબ છે દુનિયા તમારી, ઘણી તો બી ખરાબ. શાંતિનગરમાં હતો ને એક નાનો 13 વર્ષનો છોકરો બેડમિન્ટન ચેમ્પિયન બનવા જતો હતો ને કોચની એક જ સલાહ હતી, શરીર ટકાવવું હોય ને શક્તિ ટકાવવી હોય ને આગળ ચેમ્પિયન બનવું હોય તો ઈંડા ખાવા જ પડશે. જેના ઘરની અંદર ગેરહાજર છે. મને પૂછવા આવ્યા, મારા સાહેબ શું કરીએ? મેં કીધું પૂછવા આવ્યો હશે જૈન એક ભ્રામક વાતાવરણ. ઈંડા ખાવ તો જ શક્તિ આવે. અમારા એમ વલ્લભભાઈ આંબીલ કરીને આખી જિંદગી ગિરનાર ચડ ઉતર કરે છે. ભ્રમણાઓમાં ન રાખો તમે, આ એક્ઝામ્પલ સામે રાખો. એટ ધ એજ ઓફ 86 101મી ઓળી કરી, 102મી ઓળી કરી અને એની સાથે ગિરનારની 99 કરી. ભલે રોપવેમાં જાય, ત્યાંથી ડોલીમાં જાય, રોજ ચમત્કારો. 50 લાખની બોલી કોઈ અભિષેક નહીં લે, પણ નીચેથી ઉપર સુધીનો બધો સ્ટાફ, મેનેજર, પૂજારીઓ બધા કે બા તમારે અભિષેક કરવાનો છે. 99 દાડા અભિષેક બી એમણે, અષ્ટપ્રકારી પૂજા બી ગિરનારના નેમનાથ દાદાની એમણે કરી. આજે દિલ ખોલું છું તમારી પાસે, મોટા સંઘો પાસે નથી ખોલ્યું. માનશો ને, પ્રદૂષણ પહેલા એમણે મને કીધું હતું આ ચોમાસા પછી મારી દીક્ષા થવાની. હવે તપસ્વી હોય ને એમની પાસે વચન સિદ્ધિ હોય, અને એની પાસે ના હોય તો કોની પાસે હોય? જૂનાગઢમાં રહેલા સાધુ સાધ્વી પૂર્ણચંદ્ર સુરી મહારાજ ને સાધ્વીજી મહારાજ અને બીજા સાધ્વીઓ એમને દીક્ષા આપવા માટે પડાપડી કરે છે. એ તો 87 વર્ષે આપે કોણ? સેવા જ કરવાની છે. પડાપડી કેમ કે એમ જોઈ કે આ બાઈ નથી, આ દેવી છે. જે સાંભળ્યું છે એમના મોઢે જ કહું છું. અતિશયોક્તિ એક પૈસાની નહીં સમજતા. પૂર્ણચંદ્ર સુરી મહારાજ આમ 50-100 માણસ બેઠા હોય ને, બધા વંદન કરતા હોય ને, એમ કે અજીતભાઈ મને પછી વંદન કરજો, પેલા આ ભાઈને વંદન કરવા દેવી છે, ભગવાન છે કે આચાર્ય. એમને એમનામાં કેટલું સત દેખાયું હશે. આ ભગવાન છે, આને વંદન કરો. આમ એટલી વચન સિદ્ધિ ને આમ બોલે એ થઈ જ જાય. હમણાં અહીંયા સાધ્વી 2 દિવસ આવ્યા હતા જયનગર ની અંદર. એક સાધ્વી બેડ હતા, વર્ષોથી ઓલામાં છે, કોઈ દવા લાગુ નથી પડતી. ખાલી ગયા, બેઠા અડધો કલાક, માથે હાથ ફેર્યો. ઓલા સાધ્વી કે મને 50% સારું લાગે છે. હું મારી માં હતી પણ આટલી મને ખબર નથી. હજી કહું છું
હમણાં 10 દિવસ રહ્યા મારી સાથે ત્યારે મને ખબર પડી એમનું તેજ, એમનું લાવણ્ય, એમનું સત, એમનું સત્વ બધી હમણાં વધારે ખબર પડી. અઢી મહિના પહેલા મને કીધું કે મારી દીક્ષા થવાની. એક જાત્રા તો કરો ગિરનારની, ખબર પડે રોપવેમાં કે એમાં 4 દી ઊભા નહીં થાવ. 99 અને થયા પછી મારા સાહેબોએ સામેથી કીધું કે અમે દીક્ષા તમને આપશું, તમે લેવી છે ને? તો કે હા, આ તો તૈયાર. મારા સાહેબોએ આ પાડી, સાધ્વીજીએ આ પાડી. આગળ વધીને કલાપુંસોરી સમુદાયના ગચ્છાધિપતિ કલ્પતરુ મહારાજ એમની પાસે ગયા. અમારું શાસ્ત્ર પણ એમ કે છે કે 70 વર્ષ પછી દીક્ષા ના અપાય. શું કે શાસ્ત્ર? મેક્સિમમ એજ કેટલી? 70. 70 ઉપર ના અપાય. આ ઉત્સર્ગ માર્ગ. અને આમની સત્યા છે. સામે ગચ્છાધિપતિ બેઠા છે કલ્પતરુ મહારાજ. સાહેબ દીક્ષા લેવાની, પણ શું કરશો દીક્ષા લે? બધા પહેલા તો એ સવાલ કરે, ઘરે બેસીને આરાધના કરો. નહીં સાહેબ, મારે દીક્ષા લેવાની છે. લો આ મુહૂર્ત છે, આ મુહૂર્તે દીક્ષા લઈ લેજો તમે. અમારા ગુરુ મહારાજનું આ વાક્ય આજે મને એટલું ઘૂંટાય છે આધ્યાત્મિક જિંદગીની જીવનમાં. તમે જે ભાવના કરો, વહેલા કે મોડા, ફળ્યા વગર. કન્ડિશન ખાલી એટલી જ છે કે ભાવના સાચા હૃદયની જોઈએ. મુહૂર્ત પણ આવ્યું અને તમને જાણીને આનંદ થશે કે આવતીકાલે ગિરનારની અંદર એમની દીક્ષા છે. આજે વરસીદાનનો વરઘોડો છે. પંચાનિકા મહોત્સવ ચાલુ છે. 300 છોકરાની 99 ચાલે છે, છોકરા છોકરીઓની. અમે 99ની જાત્રા એક દિવસ બંધ રાખશું, પણ માતાજીના દીક્ષા મહોત્સવમાં અમે હાજર રહીશું. આખો જુનાગઢ ગામ 99ના છોકરા છોકરીઓ અને સાધુ સાધ્વીઓ જુનાગઢમાં છે. બધા તમામે તમામ આવતીકાલે આ દીક્ષા મહોત્સવમાં શરીક થશે. આ એક દાખલા ઉપરથી આપણને ઘણો બધો બોધ મળે છે. આ ઉંમરે દીક્ષા લઈને શું કરવાનું? જિંદગીમાં બોલતા નહીં. આ ઉંમરે બી દીક્ષા લઈ શકાય છે, સાધના કરી શકાય છે. નથિંગ ઇમ્પોસિબલ. બીજો મુદ્દો, માણસનું મન મક્કમ હોય તો એને એજ પણ નડતી નથી, શરીર પણ નડતું નથી, રોગો પણ નડતા નથી, સંયોગો પણ નડતા નથી. પણ નાચવું નહીં અને આંગણું વાગવું, ત્યાં બધી માથાકોડ છે. બસ બાનાબાજી. જેને કરવું ના હોય એને 17 બહાના છે, અને જેને કરવું હોય એની પાસે 17 રસ્તાઓ પણ છે. આપણે બાનાને પકડીએ છીએ કે રસ્તાને પકડીએ છીએ, અપ ટુ અસ, આપણા ઉપર છે. ધર્મ ક્ષેત્રમાં માઇક આંગલા બનીએ, ધર્મ ક્ષેત્રમાં ઢીલા પોચા બનીએ, ધર્મ ક્ષેત્રમાં પીછે હટ કરીએ, ધર્મ ક્ષેત્રનો નંબર આપણે છેલ્લે રાખીએ. પેલા બધો સંસાર, બધા સંસારના વહીવંચા વ્યવહારો, એને જ પ્રાયોરિટી આપવાની. આ તમારા બધાની માનસિકતા છે. હું તમને કહું છું, ધર્મને પ્રાયોરિટી આપજો. સંસારનો વ્યવહારનું કામ અને ધર્મનું કામ આવે તો ધર્મના કામને પહેલા આગળ કરજો. જવાનું છે મૂવી જોવાને, ગુરુ મહારાજને વંદન કરવા, ગુરુ મહારાજ પહેલા, ભગવાન પહેલા, તીર્થયાત્રા પહેલી. આને પ્રાયોરિટી આપશો તો ધર્મ રક્ષતી રક્ષિત. ધર્મની રક્ષા આપણે કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે. મને પોતાને આજે પણ એકદમ આમ કંઈક શું ફીલ થાય છે હું પણ સમજી શકતો નથી. સારું થયું એમ થાય, પાછું ગણિતમાં એમ થાય કે આ ઉંમરે પાડી શકશે, બધું કરી શકશે નહીં. પણ એટલું બધું સ્ટ્રોંગ વિલ પાવર છે કે એમ થાય કે નહીં, દેવગુરુને એમના ભગવાનની કૃપા. ખાસ તો ચમત્કારી થઈ ગયો, એ ભૂમિમાં રહ્યા અને બધું નક્કી થઈ ગયું. આ ઉંમરે
કશું જ અશક્ય નથી. હમણાં બહાર નીકળીએ કોઈ ઠોકી દે રામ બોલો ભાઈ, રામ પણ થઈ જાય. હમણાં બહાર જઈએ ને અંદર સમજ્યા ભૂખ ન લાગે, રિપોર્ટ કરાવો, આંતરડામાં સોજો છે, ફર્ધર રિપોર્ટ કરાવો, બાયોપ્સી કરાવો, થર્ડ સ્ટેજનો કેન્સર બી ઓલ ઓફ સડન આવી જાય. મહિના દોઢ મહિનામાં કેસ કોલેજ એનીથિંગ કેન બી હેપન. તો એ છે તો ધર્મ ક્ષેત્રની અંદર પણ કશું અશક્ય નથી. આપણે આપણા મનને એકદમ મજબૂત કરવાનું છે. જીવન બહુ જ નાનું છે. મોત ધુતુસ્કે ને ભૂસકે આવી શકે છે. એની પહેલા પરલોકની સાધનાનું ભાથું આપણે બાંધી અને આપણા જીવનને આપણે એકદમ સરસ અને સાર્થક બનાવી દઈએ. 3 વર્ષ પછી આવવાનું થયું. અમારા હાથે અંજન અને પ્રતિષ્ઠિત થયેલા આ પાર્શનાથ ભગવાન સુપર સિટીના તમે કીધું ને મને ભાવ થઈ ગયો કે થયા છે ને આપણે જઈ આવીએ. ભગવાન આજે પણ એવા ને એવા છે. તે જ ઉપરથી વધી ગયું છે. વસ્તી પણ થોડી વધે એમ વધારે સારું છે. ભક્તિ તમારી સરસ થાય, શાંતિનું સ્થળ છે. બીજે તો થોડી સમજાય હોય એટલે અહીંયા તમારે મોકો સરસ છે. કલાક બેસીને મેડિટેશન કરવું હોય, ધ્યાન કરવું હોય, સપ્રકારી પૂજા કરવી હોય, સ્નાત્રમાં નીત કરવું હોય, તમે આરામથી કરી શકો છો. કોઈ ડિસ્ટર્બ કરવા વાળું છે નહીં. જ્યાં ભાવનાની અંદર, ભાવની અંદર એકદમ તમે ઇન્કલ્કેટ થઈ અને હમણાં જેમ કીધું તમારા અધ્યવસાયને એકદમ શુદ્ધ અને શુભ બનાવવાની સરસ મજાનું આ એક સ્થાન તમને મળ્યું છે. બહુ તમારા જીવનની અંદર આ ધર્મને પ્રદાન કરી અને આગળ વધો. માતાજીનો દાખલો સાથે રાખીએ. આવતીકાલે આપણે પણ સમજે આ ભાવમાં રમશું કે માતાજીની દીક્ષા પણ બહુ સુંદર થઈ જાય. એની માટે આજે અત્યારે પણ આપણે 5 મિનિટનો જાપ કરીએ. નમો